શપથ પહેલા નરેન્દ્ર મોદીએ બાપુને નમન કર્યું। રાજઘાટ પહોંચીને પીએમ નરેન્દ્ર મોદીએ મહાત્મા ગાંધીજીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી। સદૈવ અટલ પર વાજપેયીજીની પીએમ મોદીએ નમન કર્યા હતા। પીએમ મોદીએ અટલ બિહારી વાજપેયીને પુષ્પાંજલિ અર્પણ કરી। શપથ પહેલા દેશના મહાન સપૂતોને વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નમન કર્યું। વોર મેમોરિયલમાં પીએમ મોદીએ શહીદોને શ્રદ્ધાંજલિ આપી। શપથ પહેલા દેશના શહીદોને વડાપ્રધાન મોદીએ નમન કર્યું છે અને આજે ત્રીજી વાર નરેન્દ્ર મોદી છે એ પીએમ પદના શપથ લેશે। તો આ દ્રશ્યો પણ આપ જોઈ શકો છો। સવારમાં સૌથી પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રાજઘાટ પહોંચીને મહાત્મા ગાંધીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી, ત્યાં નમન કર્યું હતું। ત્યારબાદ સદૈવ અટલ પણ ત્યાં પહોંચ્યા હતા, ત્યાં પણ તેમણે અટલ બિહારી વાજપેયીજીને નમન કર્યું હતું, શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી અને આ સાથે સાથે વોર મેમોરિયલ ઘાટ પર પણ તેઓ પહોંચ્યા હતા અને ત્યાં પણ જે શહીદો છે તેમને નમન કરવામાં આવ્યું હતું। આજે ખૂબ મહત્વપૂર્ણ દિવસ છે। આજે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન તરીકેના શપથ લેવાના છે। સાંજે આ સમારોહ યોજવામાં આવ્યો છે અને આ સાથે જ વડાપ્રધાન નરેન્દ્ર મોદી દેશના સૌથી પહેલા વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ જે રેકોર્ડ બનાવ્યો હતો સતત 3 વખત વડાપ્રધાન બનવાનો, એ રેકોર્ડની બરાબરી કરવાના છે। આજનો દિવસ ખૂબ ખાસ છે એનડીએ માટે। હવે એનડીએની સરકાર છે દેશમાં બની ગઈ છે અને આજે શપથ ગ્રહણ સમારોહ છે એ સાંજે યોજાવાનો છે, જેની તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। પોલીસ જવાનો તૈનાત છે, તમામ મહાનુભાવોને આમંત્રણ આપી દેવામાં આવ્યું છે અને સાંજે 7:15 કલાકનો એ સમય છે કે જ્યાં શપથ સમારોહ છે એ શરૂ થશે।